વિદ્યાર્થીઓ આપણે આજે ત્રીજું ચેપ્ટર જે પાઘડીનું મૂલ્યાંકન છે જોજો વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 3 તમારા એકાઉન્ટની અંદર જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન તો પહેલા તો આપણે એ જોઈએ કે આ ચેપ્ટરમાંથી આપણને કુલ કેટલો ગુણભાર કેટલા માર્કનું પૂછાય છે જોજો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાંથી કુલ 6 ગુણનું પૂછાય છે સૌપ્રથમ તો પહેલા વિભાગ A ની અંદર એક MCQ પૂછાય છે 1 ગુણનો વિભાગ B ની અંદર એક વાક્યનો એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણનો વિભાગ D ની અંદર એક દાખલો પૂછાય છે 4 માર્કનો A ની અંદર MCQ B ની અંદર એક વાક્યનો એક ક્વેશ્ચન અને વિભાગ D ની અંદર એક દાખલો છે મોટો 4 માર્કનો ટોટલ આ ચેપ્ટરમાંથી આપણને 6 ગુણનું પૂછાય છે બરાબર સૌપ્રથમ તો પહેલા આપણા ચેપ્ટરનું નામ શું છે પાઘડીનું મૂલ્યાંકન તો કે આ ચેપ્ટરની અંદર પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે અને પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેની 4 પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત નફાની પદ્ધતિ બરાબર આ 4 પદ્ધતિ એ ચારેય પદ્ધતિના સૂત્રો અને એના દાખલા વિશે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે તો સૌપ્રથમ તો પહેલા પાઘડીનું મૂલ્યાંકન જે ચેપ્ટરનું નામ છે બરાબર તો આપણે મૂલ્યાંકનની રીતો જોઈશું પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેની રીતો ત્યારે આપણે પાઘડીનું મૂલ્યાંકન એટલે શું કામ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે છે કેવી રીતે કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરીશું પણ સૌપ્રથમ તો પહેલા અહીંયા એક શબ્દ આવ્યો છે પાઘડી મૂલ્યાંકન કરતા પહેલા મૂલ્યાંકનકારની રીતો શીખતા પહેલા જે ચેપ્ટર છે પાઘડી એટલે કે પાઘડી એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી લઈએ સૌપ્રથમ તો જોઈએ તો પાઘડી આવો શબ્દ તમારા મનમાં આવે ને એટલે એક જ વસ્તુ તમારા મગજની અંદર આવે કઈ પાઘડી એટલે તો કે બુજુર્ગ લોકો જે છે વૃદ્ધ માણસો બરાબર જેન્ટ્સ વૃદ્ધ લોકો હોય બરાબર એ પોતાના માથા ઉપર પાઘડી પહેરતા હોય છે પગડી જેને આપણે કહીએ છીએ એ પાઘડી એટલે શું તો કે પાઘડી એટલે જે તે વ્યક્તિની આબરૂ પ્રતિષ્ઠા આપણને ખબર છે આપણે કહેતા હોય કે પાઘડી છે બરાબર એ આપણી પ્રતિષ્ઠા કહેવાય આબરૂ કહેવાય પાઘડી વહી જાય તો આપણી આબરૂ છે એ વહી જાય બરાબર તો પાઘડી નામનો શબ્દ આપણા મગજની અંદર આવે એટલે આપણા મગજની અંદર એક જ વસ્તુ આવે તો કે પહેરવામાં આવતી પાઘડી પણ અહીંયા આપણે જે વાત કરવાની છે પહેરવામાં આવતી પાઘડી વિશે વાત નથી કરવાની જેવી રીતે પાઘડી શબ્દ હમણાં આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિના માથા ઉપર પહેરેલી પાઘડી છે એ વ્યક્તિ માટે એની આબરૂ છે એમની પ્રતિષ્ઠા છે એવી જ રીતે પાઘડી શબ્દ અહીંયા જે આપણે સમજવાનો છે એ ધંધા માટેની પાઘડી છે ધંધાની આબરૂ ધંધાની પ્રતિષ્ઠા ધંધાની મિલકત બરાબર સૌપ્રથમ તો પાઘડી જેને ઇંગ્લિશમાં કહેવાય છે ગુડવિલ પાઘડી એટલે શું પાઘડી એટલે એક એવી મિલકત છે કે જે ધંધાનો માલિક પાઘડી એક એવી મિલકત છે કે જે ધંધાનો માલિક છે બરાબર ઈ કોઈ પણ દુકાન હોય અથવા તો મકાન હોય ઈ ભાડે આપી અને તેની કિંમત મેળવે છે પાઘડી એટલે શું તો કે એક એવી મિલકત કે જે મકાન માલિક હોય તે પોતાની દુકાન હોય કે મકાન હોય કે કોઈ પણ વસ્તુ ભાડે આપી અને એની કિંમત મેળવે છે એને પાઘડી કહેવાય છે આપણે સચોટ શબ્દોમાં જોઈએ પાઘડીની વ્યાખ્યા બરાબર જોજો વિદ્યાર્થીઓ પાઘડી એટલે કે ગુડવિલ પાઘડી એટલે શું પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય જોજો વિદ્યાર્થીઓ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે અદ્રશ્ય મિલકત શું કામ વાપર્યું છે કારણ કે પાઘડી છે એને આપણે જોઈ શકાતી નથી સ્પર્શી શકાતી નથી પણ એનું મૂલ્ય ઘણું બધું હોય છે ધંધાની બજારમાં આપણો ધંધો છે બજારની અંદર ચાલતો હોય એમાં એક પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે એક આબરૂનું મૂલ્ય દર્શાવે છે એની સચોટ વ્યાખ્યા કે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું આબરૂનું મૂલ્ય દર્શાવતી એક અદ્રશ્ય મિલકત છે એટલે કે તેને જોઈ પણ શકાતી નથી અને સ્પર્શી પણ શકાતી નથી છતાં પણ આપણે એની
કિંમત છે આંકી શકીએ છીએ, એને કહેવાય છે પાઘડી. આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે કે પાઘડી. વારંવાર તમને એક્ઝામની અંદર પૂછાય છે કે પાઘડી એટલે શું. અથવા તો જો તમારે આ વ્યાખ્યા ન લખવી હોય તો આ વ્યાખ્યા પણ તમે લખી શકો છો. અપેક્ષિત નફા કરતા વધુ નફો, જોજો આ શબ્દ ખાસ, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત નફો એટલે શું કે આપણે જે ધાર્યો હોય બરાબર એના કરતા, અપેક્ષિત નફો એટલે કે આપણે જે ધારણા કરી હોય કે મને મહિના દરમિયાન છે 50,000 થી 70,000 ની અંદર હું નફો કમાઈશ બરાબર, તો અપેક્ષિત નફા કરતા પણ, ધાર્યા નફા કરતા પણ વધુ નફો એના કરતા આપણને મળે છે. એ કમાવાની જે ધંધાની જે પ્રતિષ્ઠાનું મૂલ્ય છે એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની અંદર જે પાઘડી છે બરાબર એ કેવી રીતે નક્કી થાય, પાઘડીની કિંમત કેવી રીતે નક્કી થાય કે પાઘડીની કિંમત છે એના જૂના ગ્રાહકો અને ધંધાનું જે સ્થળ છે એના આધારે પાઘડીની કિંમત છે આપણે નક્કી કરી શકીએ છીએ. પાઘડી કયા એરિયામાં આવેલી છે, કેટલી જૂની છે, આપણે માનો કે કોઈ પણ દુકાન હોય અથવા તો કોઈ પણ મકાન હોય બરાબર, એ કયા એરિયામાં આવેલું છે. કોઈ દુકાનની વાત કરીએ, કોઈ પેઢીની વાત કરીએ તો એ પેઢી કયા એરિયામાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે, એનું ધંધાનું સ્થળ, ધંધાના સંપર્કો, એના જોડાણ વગેરે સાથે જોડાયેલી છે. ધંધાની જે પાઘડી છે એ ધંધાનું સ્વરૂપ, ધંધાની બજારમાં પ્રતિષ્ઠા, ધંધાના સંપર્કો, એના જોડાણો, બજારની સ્થિતિ, બજારમાં એની વેલ્યુ, પ્રતિષ્ઠા કેવી છે બરાબર, અથવા તો ધંધાના પેટન્ટ, એના ટ્રેડમાર્ક અને લાયસન્સ. જેમ કે કોઈ ધંધા, કોઈ પણ દુકાન છે, કોઈ પણ પેઢી છે લાયસન્સ વગરની હોય તેની પેઢીની પાઘડી ઓછી હોય છે. પેટન્ટ ના હોય એટલે કે કોઈ પણ ધંધો, કોઈ પણ બ્રાન્ડ હોય એની કોઈ પેટન્ટ નથી હોતી, એની પાઘડીની કિંમત ઓછી હોય છે. ટ્રેડમાર્ક, આ પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક આ બધી જ વસ્તુ શું કહેવાય છે, અદ્રશ્ય મિલકત કહેવાય છે. આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છે આ બધી વસ્તુ વિશે, એટલે ફરીથી રિપીટ નહીં કરું. પણ ટ્રેડમાર્ક એટલે કે લોગો, જેમ કે મેં તમને વાત કરી હતી 11મા ધોરણની અંદર કે લોગો, જેમ કે રિલાયન્સનો લોગો છે બરાબર, ટાટાનો લોગો છે, બિરલાનો લોગો છે, આ ટ્રેડમાર્ક છે. ટ્રેડમાર્ક એટલે કે લોગો. આ ટ્રેડમાર્ક, પેટન્ટ અને લાયસન્સ નો ધરાવતી હોય એ કંપનીની પાઘડીની કિંમત ખૂબ ઓછી હોય. પણ જો આવા પ્રકારના અન્ય લાભો ધરાવતા હોય બરાબર, એવી પેઢીની પાઘડીની કિંમત ખૂબ જ વધારે હોય છે. આપણે પાઘડી વિશે વધારે ચર્ચા કરીએ તો એમ પણ કહી શકાય કે પાઘડી છે બરાબર એ એક એવા પ્રકારની અદ્રશ્ય મિલકત છે કે જે આપણે જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, છતાં પણ એનું ઘણું બધું મૂલ્ય હોય છે. જેમ કે પાઘડી એટલે એક જસ્ટ આપણે ઉદાહરણ આપીએ કે કોઈ પણ દુકાન છે બરાબર એ આપણે ભાડે આપી હોય, કોઈ પણ દુકાન છે એ આપણે ભાડે આપીએ ત્યારે એની પાઘડીની કિંમત નક્કી થાય છે. કોઈ પણ દુકાન ભાડે આપવાથી એની પાઘડીની કિંમત કેવી રીતે નક્કી થાય, એ દુકાન કયા એરિયામાં છે, કેટલી જૂની છે, ત્યાં ગ્રાહકો કેટલા એ દુકાનથી પેઢીથી પરિચિત છે બરાબર, કેટલા લોકોની અવરજવર ત્યાં રહે છે, એના આધારે પેઢીની પાઘડીની કિંમત નક્કી થાય છે. માનો કે કોઈ દુકાન છે ભાડે આપવાની છે તો ધંધાનો માલિક શું કરે છે, પહેલા એ વ્યક્તિ પાસેથી પાઘડી વસૂલ કરે છે. એ વ્યક્તિ પાસેથી જે પાઘડી વસૂલ કરે છે ધંધાની આપે છે, માલિક છે એ પોતાની દુકાન અથવા પોતાની પેઢી કોઈ અન્ય વ્યક્તિને ભાડે આપે છે, પણ એમની પાસેથી પેઢીની પાઘડી વસૂલ કરે છે. એની પાઘડી કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો કે એની બજારમાં પ્રતિષ્ઠા કેટલી છે એના આધારે નક્કી કરવામાં આવે છે. પણ માનો કે કોઈ પણ વ્યક્તિ છે બરાબર, પેઢીનો માલિક છે એ અન્ય કોઈ વ્યક્તિની દુકાન કે પેઢી ભાડે આપે છે તો પેઢીની પાઘડી નક્કી કરે છે અને એની પાસેથી વસૂલ કરે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે એ દુકાન છે એ સામેવાળા વ્યક્તિને આપો એટલે એની થઈ ગઈ, એવું નથી. છતાંય માલિક તો એ પોતે જ રહે છે. પેઢીની પાઘડી માનો કે 2 લાખ કે 3 લાખ નક્કી કરવામાં આવી હોય તો પેઢીની પાઘડી 2-3 લાખ વસૂલ કરે છે, પણ છતાંય દુકાન તો એની જ રહે છે. સામેવાળા વ્યક્તિને તો જસ્ટ એની પાઘડી ચૂકવવાની હોય છે. આમ કરવાથી બરાબર ધંધાની અંદર કોઈ પણ વસ્તુ છે, ધંધો છે એની વેલ્યુ વધે છે બરાબર. હવે આપણે અમુક થોડાક એના પ્રશ્નો જોઈએ કે પાઘડી વિશે કોઈ પણ બાબત કયા પ્રકારના પ્રશ્નોમાં પૂછાય છે આપણને. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ આપણે, પાઘડી એ કેવી મિલકત છે. જોજો વિદ્યાર્થીઓ, તમને આવો પ્રશ્ન પૂછાય છે કે પાઘડી એ કેવી મિલકત છે, તો કે પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. વારંવાર પૂછાશે.
પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, બરાબર. તેને જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી, બરાબર. તેને જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, પરંતુ છતાં પણ તેનું મૂલ્ય હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? પાઘડી છે એ પાકા સરવૈયામાં દર્શાવાય છે, પણ કયા મથાળા હેઠળ દર્શાવાય છે? તો કે પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. પાઘડી એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એટલે કે મિલ્લે બાજુ આપણે દર્શાવીએ છીએ. એમાં પાછા મિલ્લે બાજુ બે પ્રકાર હોય છે, બિનચાલુ મિલકત હોય છે, ચાલુ મિલકત હોય છે. એમાં બે પ્રકાર હોય છે. એમાં બિનચાલુ મિલકતોના મથાળા હેઠળ અને એ પાછી એમાં દ્રશ્ય અને અદ્રશ્ય એવી બે પ્રકારની મિલકત હોય છે. એમાં અદ્રશ્ય મિલકત તરીકે આપણે પાઘડી છે એ દર્શાવીએ છીએ. ત્યાર પછી જોજો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા ધંધામાં પાઘડીનું અસ્તિત્વ હોતું જ નથી? અમુક પ્રકારના ધંધા અથવા અમુક પ્રકારની પેઢી એવી હોય છે કે જેમાં પાઘડીનું અસ્તિત્વ જ નથી હોતું. તો કેવા પ્રકારનો ધંધો છે કે જે ધંધાની અંદર પાઘડીનું અસ્તિત્વ જ નથી હોતું? જોજો સૌપ્રથમ પહેલું, જે ધંધો અથવા તો પેઢી, કોઈ પણ ધંધો અથવા તો પેઢી ખોટ કરતો હોય એવા ધંધામાં પાઘડીનું અસ્તિત્વ હોતું નથી. માનો કે કોઈ પેઢી છે ખોટ કરતી હોય, ધંધાની અંદર સામાન્ય રીતે ઓછું વેચાણ ધરાવતી હોય અને પેઢી છે ખોટ કરતી હોય અથવા તો બંધ થવાની પણ શક્યતા હોય, તો એવી પેઢી અથવા ધંધો છે એ પાઘડી દર્શાવતી નથી. એવા ધંધામાં પાઘડીનું અસ્તિત્વ જ નથી. ત્યાર પછી જોઈએ, જો મૂડીકૃત નફાની રકમ, આવી પાઘડીનું મૂલ્યાંકન કરવા માટેની 4 પદ્ધતિ છે. એમાં એક છે મૂડીકૃત નફાની પદ્ધતિ. એની અંદર આપણે જોઈશું કે જો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી જેટલી જ કે તેથી પણ ઓછી હોય તો તે ધંધાને પાઘડી નથી તેમ કહેવાય. શું કહે છે? મૂડીકૃત નફાની રકમ જેટલી અથવા તો રોકાયેલી મૂડી જેટલી. માનો કે મેં ધંધાની અંદર 25 લાખ રૂપિયા રોક્યા છે, બરાબર, અને ધંધાની અંદર એની પાઘડી પણ એટલી જ છે 25 લાખ, કે એની કિંમત વધી નથી, એનું વેચાણ વધ્યું નથી, કે એની બજારમાં પ્રતિષ્ઠા વધી નથી, લોકો એનાથી પરિચિત થયા નથી, પરિણામે જેટલી મૂડીનું રોકાણ કર્યું હતું એટલી જ મૂડી છે, કાંઈ નફો વધારે વેચાણ કરતી નથી. પરિણામે આવા પ્રકારની જો કોઈ પેઢી હોય અથવા તો ધંધો હોય તો એવા પ્રકારની પેઢી અથવા ધંધાને પાઘડી નથી. તે પેઢી પાઘડી અસ્તિત્વમાં ધરાવતી નથી તેમ કહેવાય. ત્યાર પછી જો અધિક નફો અથવા તો મૂડીકૃત નફો શૂન્ય હોય અથવા તો ઋણ હોય તેવા ધંધાને પાઘડી નથી તેમ કહેવાય. અધિક નફો એટલે કે સામાન્ય રીતે ધારા કરતા ઓછો નફો મળતો હોય અથવા તો મૂડીકૃત નફો શૂન્ય હોય, બરાબર, એવા પ્રકારનો કોઈ પણ ધંધો હોય તો એમ કહી શકાય કે આવા પ્રકારની પેઢી છે પાઘડી અસ્તિત્વમાં ધરાવતી નથી. અથવા તો જે ધંધો બંધ થવાની સ્થિતિમાં હોય, માનો કે જે દુકાન છે, પેઢી છે, ધંધો છે બંધ થવાની સ્થિતિમાં હોય તો એવી પેઢી પણ પાઘડીનું અસ્તિત્વ છે એ ધરાવતી નથી. આમ પાઘડી છે એ ધંધાની અંદર કેના ઉપર આધારિત છે? ધંધાના અન્ય પરિબળો ઉપર આધારિત છે. કે કેવી રીતે નક્કી કરી શકાય કે આ પેઢીની પાઘડી વધુ છે, આ પેઢીની પાઘડી ઓછી છે, કે આ પેઢીની પાઘડી શૂન્ય છે, ગણવામાં જ આવતી નથી અથવા અસ્તિત્વ જ ધરાવતી નથી? તો એ ક્યાં નક્કી કરી શકાય? કોના આધારે નક્કી કરી શકાય? પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોના આધારે. જોજો, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા જે પરિબળો છે, પાઘડીનું મૂલ્યાંકન કરીએ છીએ, મૂલ્ય આંકીએ છીએ ત્યારે એને અસર કરતા અમુક પરિબળો છે, એને આધારે આપણે પેઢીની પાઘડી વધુ છે, ઓછી છે કે નહીવત છે કે અસ્તિત્વ ધરાવતી જ નથી તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો સૌપ્રથમ જોજો વિદ્યાર્થીઓ, એની અંદર સૌપ્રથમ પહેલું છે ધંધાનું સ્વરૂપ કે જે પેઢીની પાઘડી ઉપર અસર કરે છે. ધંધાનું સ્વરૂપ કે જે પેઢી અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવા માટેની શક્તિ ધરાવતી હોય, જે પેઢી અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની શક્તિ ધરાવતી હોય અને મૂલ્યવૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનમાં વધારો થતો હોય, એટલે કે વેલ્યુએબલ બ્રાન્ડેડ વસ્તુ, મૂલ્યવૃદ્ધિવાળી વસ્તુ એટલે કે વેલ્યુએબલ બ્રાન્ડેડ વસ્તુનું ઉત્પાદન કરવામાં વધારો ધરાવતી હોય, તે ધંધાની અંદર તે વસ્તુનું વેચાણ છે સ્થિર રહેતું હોય, ઉત્પાદનના નફાનો ગાળો
વધારે રહેતો હોય તો તેવા ધંધાનું જો સ્વરૂપ હોય કે ધંધાની અંદર વસ્તુનું વેચાણ વધારે થાય છે, વ્યવસ્થિત રીતે થાય છે, સ્થિર વેચાણ થાય છે અને મૂલ્યવૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનને કારણે એના ઉત્પાદનમાં પણ વધારો થાય છે, તો એવા ધંધાનું સ્વરૂપ હોય બરાબર, તો એવો પ્રકારનો ધંધો છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે. એવા ધંધાની અંદર પાઘડી વધુ છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી બીજું જોજો વિદ્યાર્થીઓ, ધંધાનું સ્થળ. બરાબર, ધંધો કઈ જગ્યાએ આવેલો છે, ધંધો કઈ જગ્યાએ આવેલો છે એનો આધાર પણ નફો કમાવાની ક્ષમતા ઉપર રહેલો છે. ક્યાં એરિયામાં આવેલો છે, જેમ કે અમુક એરિયો અથવા તો કોઈ વિસ્તાર એવો છે કે જ્યાં ગ્રાહકોની અવરજવર ખૂબ જ વધારે રહેતી હોય, ગ્રાહકો એ પેઢી અથવા ધંધાથી ખૂબ જ પરિચિત હોય, અથવા તો આપણે બીજા શબ્દોમાં અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મોકાનું સ્થળ કે જ્યાં વારંવાર લોકોની ભીડ રહેતી હોય, અવરજવર રહેતી હોય, લોકો એનાથી પરિચિત રહેતા હોય, એવું મોકાના સ્થળે જો દુકાન આવેલી હોય કે પેઢી આવેલી હોય તો પેઢી છે એ વધુ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. કોઈ અમુક જગ્યા એવી હોય કે જ્યાં આપણી પેઢી આવેલ છે, લોકોની અવરજવર જ નથી, ગ્રાહકો એનાથી પરિચિત જ નથી, તો એવા સ્થળે જે પેઢી છે એની પાઘડી વધારે આપી શકાતી નથી, ઓછી કિંમત આપી શકાય છે. પણ માર્કેટની અંદર હોય અથવા તો કોઈ ધાર્મિક સ્થળ પાસે હોય, ધાર્મિક સ્થળો જ્યાં આવેલા હોય ત્યાં પેઢી અથવા દુકાન આવેલી હોય તો એવા પ્રકારની પેઢીની પાઘડીની કિંમત વધુ આંકવામાં આવે છે. ત્યાર પછી ધંધાના વર્ષો એટલે કે મુદત. કોઈ પણ પેઢીની પાઘડી આંકવા માટે ધંધાના વર્ષો અથવા એની મુદત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કોઈ પણ પેઢી અથવા તો દુકાન જ્યારે સ્ટાર્ટિંગ શરૂ કરવામાં આવે છે કે આપણે નવી દુકાન શરૂ કરી છે, નવી પેઢી શરૂ કરી છે, બરાબર, હજી 1 જ વર્ષ થયું છે, 6 મહિના થયા છે, ત્યારે શરૂઆતમાં એની પાઘડી છે ઓછી આંકવામાં આવે છે. પણ જેમ જેમ વર્ષો વીતતા જાય એમની મુદત છે વધતી જાય, એટલે કે વર્ષો જૂની દુકાન બનતી જાય. ધંધાના વર્ષો એટલે કે એની મુદત છે બરાબર 10 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ વધતી જાય છે. જેમ જેમ સમય વીતતો જાય છે, ગ્રાહકો એનાથી પરિચિત થતા જાય છે, ત્યાં લોકો ખરીદ વેચાણ કરતા થાય છે, પરિણામે એ પેઢીની કિંમત વધતી જાય છે. તો આવા પ્રકારની પેઢી જેમ ધંધો જેટલો જૂનો તેમ તે પેઢી છે એ વધુ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. ત્યાર પછી બજારની સ્થિતિ. ધંધાની અંદર ઘણી વખત એવું બને છે કે ઇજારાશાહી હરીફાઈ હોય, ઇજારાયુક્ત બજાર હોય, એટલે કે મર્યાદિત હરીફાઈ. જોજો વિદ્યાર્થીઓ, અમુક તમે જોજો ને ક્યાંક કોઈ સોનીની દુકાન હોય તો 5-6 સોનીની દુકાન હોય ત્યાં હરીફાઈ ખૂબ જ વધારે હોય, અથવા તો કોઈ કરિયાણાની દુકાન હોય તો બાજુમાં 3-4 દુકાનો હોય તો ત્યાં હરીફાઈ ખૂબ જ વધારે હોય, બરાબર. પણ જ્યાં ઇજારાશાહી હોય એટલે કે મર્યાદિત હરીફાઈ હોય તેવી જગ્યાએ આવેલી કોઈ પણ પેઢી હોય એની પાઘડી પણ વધુ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. કારણ કે ત્યાં કોઈ હરીફાઈ જ નથી, મર્યાદિત હરીફાઈ છે, પરિણામે વેચાણ કરવા માટે એને વધારે લોકો એનાથી પરિચિત બને છે અને વધુ નફો કમાવાની શક્યતા પણ રહે છે. ત્યાર પછી સંચાલકોની કાર્યક્ષમતા. ઘણી વખત કોઈ પણ પેઢીની અંદર કાર્ય કરવાવાળા જે કર્મચારીઓ છે એમાં કોઈ સંચાલક છે એના કાર્યક્ષમ સંચાલનને હિસાબે પણ પેઢીની પાઘડી નક્કી કરી શકાય છે કે ભાઈ એ વસ્તુ છે પેઢીની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓ સારા છે, બ્રાન્ડેડ વસ્તુ છે, સારી વસ્તુનું ઉત્પાદન કરે છે, એની વસ્તુમાં કોઈ જાતની ફરિયાદ નથી આવતી, પરિણામે કાર્યક્ષમ સંચાલનને કારણે પણ ઉત્પાદનમાં વધારો થતો હોય, પડતરમાં ઘટાડો થતો હોય, આવું બનતું હોય તો સંચાલકોની જે કાર્યક્ષમતા જેમ વધુ હોય, કાર્યક્ષમ સંચાલનને કારણે પણ પેઢી છે એ વધુ પાઘડી ધરાવે છે એમ કહી શકાય. અન્ય ખાસ લાભ. જોજો વિદ્યાર્થીઓ, ખાસ અન્ય કેવા પ્રકારના ખાસ લાભ? તો કે કોઈ પણ ધંધા પાસે લાયસન્સ હોય, કોઈ પણ ધંધો પેટન્ટ ધરાવતો હોય, ટ્રેડમાર્ક ધરાવતો હોય, આ 3 ખાસ લાભ જોજો. ધંધાના પાઘડીમાં મૂલ્યાંકનને અસર કરતા જે પરિબળો છે એમાં અન્ય ખાસ લાભ તો કે 3 પ્રકારના ખાસ લાભ છે: લાયસન્સ, પેટન્ટ અને ટ્રેડમાર્ક. તો લાયસન્સ એટલે કે કોઈ પણ પેઢી છે એ લાયસન્સ ધરાવતી હોય, ટ્રેડમાર્ક લોગો ધરાવતી હોય અને કંપનીની પોતાની ખુદ પેટન્ટ ધરાવતી હોય, તો અન્ય ખાસ લાભ જો કોઈ પણ કંપની ધરાવતી હોય તો એવા સમયે પણ વધુ નફો થવાની શક્યતા રહે છે. પરિણામે આવા પ્રકારની ખાસ લાભ ધરાવતી જે પેઢી છે બરાબર એ પણ વધુ પાઘડી ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત જોઈએ તો અન્ય ખાસ લાભની અંદર વેચાણ પછીની સેવાઓ.
માનો કે કોઈ કંપની કે પેઢી એવી હોય કે વસ્તુનું વેચાણ કર્યા પછી એને ઘરે સુધી પાર્સલ પહોંચાડવાની, અથવા તો પાર્સલને વ્યવસ્થિત પેકિંગ કરીને ગ્રાહકને પહોંચાડવાની, અથવા તો ભૂતકાળની અંદર એની અમુક પ્રકારની સિદ્ધિ છે કે મજૂર સાથેના સારા સંબંધો છે, એટલે કે સારા મજૂર સંબંધો વગેરે જેવી બાબતો પણ પેઢીની પાઘડી ઉપર અસર કરે છે કે કોઈ પણ ઉત્પાદકોનો એના મજૂર સાથે સંબંધ છે સારા હોય, વ્યવસ્થિત હોય, ભૂતકાળની એની સિદ્ધિ સારી હોય, બરાબર, તો આ બધી જ બાબતોની અસર પણ પાઘડી ઉપર પડે છે. હવે જોઈએ વિદ્યાર્થીઓ, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો જોયા. ખાસ જોજો કે એમાં ખાસ પરિબળો તમને પૂછાય એક્ઝામની અંદર કે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોમાં ખાસ પરિબળો ક્યાં ક્યાં છે? તો કે પેટન્ટ, ટ્રેડમાર્ક અને લાયસન્સ. આ ત્રણ પ્રકારના જે પરિબળો છે એને ખાસ પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક શોર્ટ ક્વેશ્ચન જોજો વિદ્યાર્થીઓ કે ગળા કાપ હરીફાઈના ધંધા માટે પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? તમને આવો પ્રશ્ન પૂછે, ગળા કાપ હરીફાઈના ધંધા માટે પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? ગળા કાપ હરીફાઈ એટલે કે ખૂબ જ કોમ્પિટિશન, અમર્યાદિત હરીફાઈ હોય કે જ્યાં ધંધો ખૂબ જ હરીફાઈ વાળો હોય એવા ધંધા માટે પાઘડીનું મૂલ્ય કેવું હોય? હમણાં આપણે જોયું કે જ્યાં બજારની સ્થિતિ કેવી હોય, ઇજારાશાહી, મર્યાદિત હરીફાઈ હોય ત્યાં પાઘડી ખૂબ જ વધુ કિંમત ધરાવતી હોય. તો ગળાકાપ હરીફાઈ હોય એટલે કે ખૂબ જ હરીફાઈ ધરાવતી હોય ત્યાં પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. તો કામ ત્યાં પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય? કારણ કે તેમાં નફાનું પૂરતું પ્રમાણ જળવાતું હોતું નથી. કોઈ સમયે વધુ નફો થાય છે તો કોઈ સમયે ઓછો નફો થાય છે. પરિણામે નફાનું પૂરતું પ્રમાણ જળવાતું નથી કે એક ધારો વધારે નફો મળતો જ રહેશે તેવું નફાનું પૂરતું પ્રમાણ જળવાતું હોતું નથી. પરિણામે જ્યાં ગળાકાપ હરીફાઈ હોય છે ત્યાં પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. ત્યાર પછી પ્રશ્ન જોઈએ આપણે, વ્યક્તિગત કૌશલ્ય ધરાવતા ધંધાની પાઘડીનું મૂલ્ય કેવું હોય? જોજો વિદ્યાર્થીઓ, વ્યક્તિગત કૌશલ્ય એટલે કેવું કૌશલ્ય? તો કે પોતાનું ખુદનું કોઈ કૌશલ્ય હોય, જેમ કે કોઈ શિક્ષક છે, જેમ કે કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, એ પોતાનું ખુદનું વ્યક્તિગત કૌશલ્ય ધરાવે છે. તો તેવા ધરાવતા ધંધાની અંદર પાઘડીનું મૂલ્ય કેવું હોય? માનો કે ડોક્ટર છે, બરાબર, કે પોતાનું વ્યક્તિગત કૌશલ્ય ધરાવતા કહેવાય, એને ખુદની પોતાની હોસ્પિટલ રાખેલી છે, બરાબર, તો ત્યાં ધંધાની પાઘડી, ધંધા માટેના પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવા માટે ધંધાનું વર્ષ છે કે સ્થળ છે એ જોવામાં નથી આવતા, બરાબર, પણ શું વ્યક્તિગત કૌશલ્ય અસર કરે છે કે ડોક્ટર પાસે કેટલું કૌશલ્ય છે, ડોક્ટર કેવી સારવાર આપે છે, એની સુવિધાઓ કેવી છે, બરાબર, ત્યાં વ્યક્તિગત કૌશલ્ય ધરાવતા હોય ત્યાં પાઘડીનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ ઓછું હોય. જોજો વિદ્યાર્થીઓ, કારણ કે એમાં વ્યક્તિગત કૌશલ્ય અસર કરે છે, પરિણામે ત્યાં પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. જેમ કે દવાખાનાની અંદર, હોસ્પિટલની અંદર કામ કરતા કોઈ ડોક્ટર હોય, બરાબર, ત્યાં પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. આ જોયું વિદ્યાર્થીઓ આપણે પાઘડી એટલે શું, પાઘડી કેવા પ્રકારની મિલકત છે, પાઘડીને ક્યાં દર્શાવવામાં આવે છે, એના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત શા માટે ઉદ્ભવે છે અને એને અસર કરતા પરિબળોની પદ્ધતિઓ કેટલી છે એના વિશે આપણે ચર્ચા કરશું.